રાજકોટ શહેરના બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ ઉપર આવેલી પટેલવાડી સામે પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં ₹18 લાખની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં બે શખ્સોએ આજે 30 જુલાઈ સવારના 10:20 આંગડિયા પેઢીના કર્મચારીની આંગળીઓ કરવું છે કહી વાતોમાં વ્યસ્ત કરી બે લૂંટારૂ પૈકી એક શખ્સે હથિયાર બતાવી ₹18 લાખની લૂંટને અંજામ આપ્યો હતો। આ બનાવની જાણ થતાં જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ બી ડિવિઝન પોલીસ તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 1 તથા એલસીબી ઝોન 1ની અલગ અલગ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર આજે 30 જુલાઈના રોજ સવારે 4:39 રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજે 29 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં બાવળા પાસે હતું। આઈએસઆરના જણાવ્યા મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી। તીવ્રતા ઓછી હોવાથી આ ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી નહોતી। ગુજરાતમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા આજરોજ 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે। આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજરોજ સુરત સહિત 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગાંધીનગર નજીક આવેલા સાદરા ગામના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે આક્રમક યુદ્ધના કારણે સમગ્ર ગામમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ યુદ્ધ દરમિયાન ત્યાંથી પસાર થતા એક એક્ટિવા ચાલક પણ આખલાની ચપેટમાં આવીને રસ્તા પર પટકાયા હતા, જેમનો સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને આ બાદ બચાવ કર્યો હતો। ગામમાં દિન પ્રતિદિન વધતા રખડતા ઢોરોના ત્રાસ સામે ગ્રામજનોમાં પણ તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતના ડિંડોલી સ્થિત લક્ષ્મણનગર વિસ્તારમાં 29 જુલાઈની મોડી રાત્રે આશરે 1:15 વાગે હિસ્ટ્રી સ્ટુટરો વચ્ચે જામી ગયેલી લોહિયાળ અદાવતમાં એક ગુનેગારનું કરપીણ મર્ડર થતાં સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે। આ ઘટનામાં જેની હત્યા કરી દેવાઈ છે તે 32 વર્ષીય પ્રવીણ ઉર્ફ આંબો આઝાદ કોળી પોતે પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતો હતો। મરનાર પ્રવીણ અગાઉ રાજ્યના અતિ ગંભીર કાયદા ગુસ્સી ટોક આર્મ્સ એક્ટ એનડીપીએસ અને અનેક શારીરિક હુમલા જેવા સંગીન ગુનાઓમાં સડોવાયેલો હતો। મોરબીમાં એક યુવાનનો ખાનગી બસ નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ ઘટના મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર બની હતી, જ્યાં યુવાન લઘુશંકા કરવા ગયો હતો। પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ મૂળ નેપાળના વતની અને હાલ મોરબીના બેલાગામ નજીક વિનઆર્ટ પેકેજિંગ કારખાનામાં કામ કરતા ગોપાલભાઈ બડુવાલ ઉંમર 36 વર્ષ 15 જુલાઈના રોજ રાત્રે 10:28 ટ્રેડ સેન્ટર અપાર્ટમેન્ટ સામે કબ્રસ્તાનની દિવાલ પાસે પાર્ક કરેલી આઈસર બસ પાસે લઘુશંકા કરવા ગયા હતા। કડી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં બે યુવાનોના મોત થયા છે। ડાંગરવા પાસે રેલવે ઓવરબ્રિજ પરથી બાઇક ખાબકતા 28 વર્ષીય અજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાંદરડા પાટિયા પાસે ઓવરટેક કરવા જતા ડમ્પર ટ્રેલર પાછળ ઘૂસી જતા 32 વર્ષીય ક્લીનર અભયસંગ ઠાકોરે પોતાનો જીવ ગુમાવ્યો હતો। નંદાસણ પોલીસે બંને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામ ખાતે ગત મોડી સાંજે ઘરના આંગણામાં રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ ત્રાટકીને જીવલેણ હુમલો કર્યો હતો। આ કરુણ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો છે। આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરીને હુમલાખોર દીપડાને પાંજરે પૂરી લીધો છે। સ્વચ્છતામાં નંબર 1 મેળવનાર સુરત શહેરમાં 150 કરોડના ખર્ચે બનેલા એશિયાના સૌથી મોટા અર્બન ફોરેસ્ટ સામે જ 500 મીટર વિસ્તારમાં કચરાનો મોટો પહાડ ખડકાઈ જતા હવે સવાલો ઉભા થયા છે। 1 વર્ષ પહેલા જ પીએમ મોદીના હસ્તે આ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભટારથી ભમરોલી અને પાંડેસરાને જોડતી ખાડી નજીક પાલિકાની કોઈ અધિકૃત ડમ્પિંગ સાઇટ કે ડિસ્પોઝેબલ પોઈન્ટ ન હોવા છતાં બેરોકટોક કચરોનો ઢગલો થઈ રહ્યો છે। ના ફક્ત કચરો પરંતુ મૃત પશુઓનો પણ અહીં નિકાલ કરવામાં આવી રહ્યો છે। હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે।
ભાજપના ઉમેદવાર ભરતભાઈ નંદેસરિયાએ આમ આદમી પાર્ટી પાસેથી આ બેઠક 145 મતોની સરસાઈથી આંચકી લીધી છે। આ બેઠક અગાઉ આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયાના માર્ગ અકસ્માતમાં અવસાન થવાને કારણે ખાલી પડી હતી। ગત જૂન મહિનામાં મોરબી હળવદ હાઈવે પર થયેલા અકસ્માતમાં તેમની કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી, જેમાં તેમણે ગંભીર ઇજાઓ થતાં તેમનું નિધન થયું હતું।